બંગાળમાં 2 કરોડ નોકરીઓનું સર્જન થયાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મોટો દાવો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કેન્દ્રીય સરકાર અને એનડીએ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. એક તરફ તેમણે પોતાના શાસનની સિદ્ધિઓનો દાવો કર્યો હતો, તો બીજી તરફ તેમણે અન્ય રાજ્યોમાં ભાજપના શાસન પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે ટીએમસીના 14 વર્ષના શાસન દરમિયાન બંગાળમાં 2 કરોડ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. જ્યારે બિહારની રાજકીય પરિસ્થિતિ પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે એનડીએ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10,000 રૂપિયાનું વિતરણ કર્યું અને ચૂંટણી પૂરી થતાં જ બુલડોઝર સક્રિય કરી દીધા. મુખ્યમંત્રીનું આ નિવેદન આગામી રાજકીય વાતાવરણને ગરમાવનારું છે અને તે પશ્ચિમ બંગાળની રોજગારીની સ્થિતિ પરના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપવા માટે અપાયું છે. આ ગંભીર આક્ષેપો એનડીએ દ્વારા તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવે તેવી શક્યતા છે. লক্ষ্মীর ভান্ডার মনে রাখবেন, অনেক রাজ্যে বিজেপি যেটা দেখানোর জন্য করছে, বিহারে ভোটের আগে 10,000, ভোটের পরে বুলডোজার। আমরা বছরেই তো 12,000 টাকা দিই, প্রতি বছর, 5 বছরে নয়, 5 বছর আমরা 60,000 দিই এখনো পর্যন্ত। এবং যারা শিডিউল কাস্ট শিডিউল টাইপ তারা 12 করে পায়, তাহলে বছরে তারা কত পাচ্ছে? 14,000। তাহলে 14 5 দিয়ে গুণ করুন, 70 হয়ে গেল, তাই তো? এক্সাক্ট ওয়ার্ডটা দারিদ্র সীমার থেকে বাইরে আনা হয়েছে, মানে তারা এখন দারিদ্র সীমার নিচে নেই। রাজ্যে শিল্প কর্মসংস্থানের সাফল্য, 14 বছরে রাজ্যে 2 কোটি লোকেরও বেশি কর্মসংস্থান হয়েছে। সারা দেশে আমরা বেকারত্বের স্থান 40% কমিয়েছি। অর্থনৈতিক করিডোর 6টি হচ্ছে, এর মধ্যে 2 লক্ষ কোটি টাকার বেশি বিনিয়োগের সম্ভাবনা হয়েছে। এখানে 1 লক্ষ কর্মসংস্থান আরো তৈরি হবে।